વલસાડમાં ડ્રગ્સ સાથે બે વિદેશીઓની ધરપકડ કરાઈ છે। વિદેશી પાસેથી 250 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું છે। બે નાઇજીરિયન મુંબઈથી લાવ્યા હતા ડ્રગ્સ અને સ્ટેટ મોનિટરિંગ સેલે કરી છે કાર્યવાહી। એસએમસીએ ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે। ભાવનગરની એસઓજીની ટીમે મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી છે। એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે રેડ કરતા યુવક પાસેથી ડ્રગ્સ ઝડપાયું। 33 ગ્રામ 71 મિલીગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે શહેરના પ્રભુદાસ તળાવ પાસે મફતનગરમાં રહેતા અલ્તાફ ચૌહાણ નામના યુવકની ધરપકડ કરવામાં આવી। રૂપિયા 3,37,300ના મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરાઈ છે। યુવકનો નાનો ભાઈ પણ થોડા સમય પહેલા ડ્રગ્સમાં જ ઝડપાયો છે। તો હાલ એસઓજીની ટીમે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। સુરતના કતાર ગામના પીઆઈ મહિલા પીએસઆઈ સામે ફરિયાદ। હીરા દલાલ સાથે દુર્વ્યવહાર મુદ્દે ફરિયાદ થઈ છે। હીરા દલાલ વિશાલ ધામેલિયાને માર્યો હતો માર। તો ઠગાઈ કેસમાં વિશાલ ધામેલિયાની કરી હતી ધરપકડ। પીઆઈ સહિત 4 સામે કેસ નોંધવા કોર્ટે કર્યો હતો આદેશ। હીરા દલાલે દુર્વ્યવહારની કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી। સુરતમાં વધુ એક ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો છે। લસકાણા વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરાઈ છે। આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે। ઝોન 1 એલસીબીની ટીમ દ્વારા બોગસ ડોક્ટર ઝડપી પડાયો। લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો। તબીબ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતો। તો લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયો છે। 7,500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો। સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયો। વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળી સ્વીકારી હતી લાંચ અને ભીમજીપુરા વિસ્તારમાં સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા છે। અધિકારી કન્સલ્ટન્ટનું કામ કરતા ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવાનું કામ આપ્યું હતું। તો આરોપી વશરામ ચૌધરી અને વચેટિયા એક નોંધ પેટે 2,500 એમ 3 નોંધ કરી આપવાના અવેજમાં પેટે 7,500ની કરી હતી ડીલ।